જય માતાજી ખેડૂત મિત્રો, આજે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આપણે આજે વાળવાનું છે ઘઉંમાં પાણી. જો કે હવે આપણે જોઈએ છીએ પાવર આવ્યો હોય તો ચાલુ કરીને પાણી પાવાનું છે. આ છે આપણા બળદ. કપા પણ બહુ તોડી ગયો છે ને અહીંયા માર્યું છે તાપ. જંગ ખાઈ ગયા છે કરડા પણ. હવે આપણે ચેક કરવાનું છે પાવર આવ્યો છે કે નહીં. આ છે મોટરનું મીટર. આ જે બેલ આઇકન વાળી સાપ છે એ દબાવવાની છે. 400 પાવર હોય તો જ મોટર ચાલુ કરવી, બાકી મોટર તમે ચાલુ કરો તો કદાચ બળી જવાની પણ શક્યતા છે. 400 પાવર હોય તો જ મોટર ચાલુ કરવાની. ચાલો, મોટર ચાલુ થઈ ગઈ છે, પાણી આવવા મળ્યું છે. પાણીના તળ તો આ વખતે બધા ઊંચા છે, કારણ કે વરસાદ જ બહુ આવ્યો છે એટલે પાણીની કોઈ સમસ્યા જ નથી. આપણી દૂધની થેલી પણ તણાવવા મળી છે, પણ લઈ લેવાની છે, નકર દાળિયા અને સા શેનો ભાવ. કપા પણ બહુ તવડી ગયો છે. જો તમારે ધ્યાનમાં કોઈ મજૂર હોય તો વીણવા આવવું હોય તો આવી જાજો. અમારા જૈનિલભાઈ પાણી વાળવાના છે, પણ લાગતું નથી એનાથી નાકું ટોસાય એવું કે મારે વાળવું છે. હાલો તો હવે આપણે ચપ્પલ કાઢીને ઉતરી જવાનું છે મેદાનમાં. કયું નાકું વાળવાનું? પાણી સડી ગયું છે. શિયાળાની સવાર છે, નજારો પણ એકદમ મસ્ત છે. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે. જોઈ તો મેઘરવો પણ ભરપૂર આવેલો છે. પાણીની હારવાર અમે પણ હાલ્યા જઈએ છીએ. આ બંબુડીઓ આજ હારે આવ્યો છે. ભાઈ કેમ તાર રજા છે? એને આજ રજા છે કે મારે વાડીએ આવું. હાલો એને લેતા આવ્યા વાડીએ, પણ એને કાંઈ કામ ધંધો નથી, પાળા ખોળે છે. આ ખાલી પડામાં ઝાર વાવેલી છે. ઝાર હજી કાલે જ વાવી છે, એટલે એમાં ધોરિયા કરીને પાણી પાવાનું છે. એ ઉગી જશે એટલે આપણે એનો પણ વિડીયો મૂકશું કે કેવી ઝાર છે. આ વખતે ઝાર વાવનું વાવેતર કરવું ખૂબ સારું છે, કારણ કે નીણ કોઈની પાસે છે નહીં ને તમારે ઝાડના ભાવ પણ સારા આવી શકે છે. આપણે કાઠિયાવાડી એટલે ભજીયાના દીવાના. ભજીયા માટે મસાલો તો કરવો જ પડે પહેલાં, એટલે આમાં મેથી પણ વાવી. મેથી સારી ઉગી ગઈ છે. આ સાઈડ ધાણા વાવેલા છે. ધાણા પણ ક્યાંક ક્યાંક હજી નીકળે છે ને પાળા માથે લસણ પણ સોંપી દીધું છે. કાઠિયાવાડીને ભજીયા કહો એટલે બીજું કોઈ વસ્તુ ખાવાનું મન થાય નહીં. ભજીયા એના બહુ પ્રિય હોય છે. આપણે હવે ખાટલે હુતા હુતા નાકા વાળવાના છે. નાકું ભરાય એટલે આપણે હાથ કરશે એટલે આપણે સીધું નાકું વાળવા વહી જવાનું છે. બાકી કાંઈ મગજમારી કરવાની છે નહીં. રીતે જાય છે એની રીતે. ભાઈને બેહાડી દીધો છે. નાકું ભરાય ને ત્યાં મેં કીધું તારે પાણી પોગી જાય એટલે મને કહી દેવાનું, એટલે હું અહીંયા પછી નાકું વાળી લઉં. હજી આવીને 2 નાકા નથી પાયા, લાઈટ વહી ગઈ છે. આપણે ખેડૂને આ તકલીફ તો રહેવાની જ છે. લાઈટ આવે ને જાય, આવે ને જાય. અત્યારે તમે જુઓ પાવર છે નહીં. 400 પાવર હોય તો જ મોટર ચાલુ કરવાની, બાકી ચાલુ કરવાની નહીં. પાવર છે નહીં, લાઇટ કાંઈ છે નહીં. અત્યારે પાવર વયો ગયો છે, એટલે આપણે હવે પાવરની વાટ જોઈને પાછું બેસવાનું. ખેડૂને એક આ બહુ મોટી તકલીફ છે. મન પડે ત્યારે પાવર આવે, મન પડે ત્યારે પાવર જાય. આપણે ઠેઠ એટલા શેટે હોય તોય આપણે ત્યાંથી અહીંયા ઠેઠ જોવા આવવું પડે કે લાઇટ કેમ વહી ગઈ.
આપણે પાવર આવે ત્યાં સુધી વાટ જોઈને બેસવાનું છે. આવે તે પાછું ચાલુ કરશું. આને અમે ગમે એટલું કેવી પણ એને દોરિયામાં હાલવું એટલે હાલવું, બીજો કાંઈ ધંધો નથી. આમથી આમ દોરિયામાં હાલે નાકા ફોડવાનું એનું કામ છે. જો એને કાંઈ ધંધો છે નહીં. ભણવા જવું નથી, વાડી આવીને નાકા ટોસવા નથી, બસ આમના ધંધી કરવા છે.